આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને વડોદરાના હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી। શહેરના હરણી ખાતે આવેલા બીડબંજન હનુમાન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ મંદિરમાં પૌરાણિક ઇતિહાસની ગાથા પર એક થીમ બેઝ ડેકોરેશન કરવામાં આવ્યું હતું, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। શનિવાર હનુમાનજીનો પ્રિય વાર છે, તેથી શનિવારના રોજ હનુમાનજી ભક્તિ ભાવનાનું એક અનેરું મહત્વ છે। ચૈત્ર શુદ્ધ પૂનમના રોજ હનુમાન જન્મોત્સવ ઘણા વર્ષો બાદ આવી રહ્યો છે, તેથી ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષ રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે મંદિરમાં આજે સવારના પ્રાગટ્ય આરતી બાદ અત્યારે લઘુરુદ્ર પણ ચાલી રહ્યા છે। બપોરે મધ્યાહન આરતી થશે અને રાત્રે 8 વાગ્યાથી લઈને સુંદરકાંડના પાઠ કરી વિશેષ આબેહૂબ જીવંત પાત્રો ભજવવામાં આવશે। બીડબંજન હનુમાન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હનુમાનજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને હિરણ્યાકશ્યપને જમણા પગે દબાવ્યો, એ દ્રશ્યો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।